મિત્રો, આજનો વિડિયો ખૂબ જ જરૂરી છે કારણ કે જો તમારું પણ પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકની અંદર ખાતું છે તો તમારે આ વિડિયો જોઈ લેવો જોઈએ. આ ઉપરાંત આ વિડિયોની અંદર બીજા પણ યુપીઆઈ અને ઓગસ્ટની અંદર કયા નિયમો ફેરફાર થવાના છે એની આપણે ચર્ચા કરવાના છીએ. પીએનબી ખાતા ધારકો માટે 8 ઓગસ્ટ સુધીમાં ઈ કેવાયસી કરવું ફરજિયાત છે. બેંકની અંદર ઈ કેવાયસી નહીં કરો તો ખાતાની જોડે શું થશે એ પણ આપણે આગળ માહિતી મેળવીશું. આવતા મહિને ઓગસ્ટની અંદર વિવિધ રાજ્ય અને શહેરની અંદર 14 દિવસ સુધી બેંક બંધ રહેવાની છે. આની અંદર 5 રવિવાર છે, બીજો અને ચોથો શનિવાર છે, ઉપરાંત 7 દિવસ બેંક બંધ રહેવાની છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે આવતા મહિને બેંક સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ કામ હોય તો તમે આ રજાઓ સિવાય બેંકમાં જઈ શકો છો. યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, એલપીજી, સીએનજી અને એટીએમ સંબંધિત પણ ઘણા મહત્વપૂર્ણ નિયમો ઓગસ્ટ 2025થી બદલાઈ જશે. ડિજિટલ ચૂકવણીની મર્યાદા પણ નક્કી કરવામાં આવશે. એસબીઆઈ કેટલાક કાર્ડ ઉપર વીમા કવરેજ બંધ કરશે અને ગેસ અને ઈંધણના ભાવની અંદર પણ ફેરફાર થશે. આ ફેરફારની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદી સુવિધાઓ ઉપર પડવાની છે. આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં વિવિધ રાજ્ય અને શહેરમાં 14 દિવસ બંધ રહેશે કારણ કે ઓગસ્ટમાં ઘણા બધા તહેવારો આવી રહ્યા છે. આના લીધે બેંક બંધ રહેવાની છે. તમારા બેંક સંબંધિત કામો તમારે ફટાફટ પતાવી લેવા જોઈએ. જો તમારું અકાઉન્ટ પંજાબ નેશનલ બેંકની અંદર છે તો વહેલી તકે તમારે તમારું કેવાયસી કરાવવું પડશે. જો કેવાયસી નહીં કરો તો ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરવામાં મુશ્કેલી પડી શકે છે. બેંક ધારકોએ 8 ઓગસ્ટ સુધીમાં એમનું ઈ કેવાયસી કરવું પડશે. કેવાયસી શું છે? કેવાયસીનો અર્થ છે નો યોર કસ્ટમર. કેવાયસી ભારતીય રિઝર્વ બેંક દ્વારા હાથ ધરવામાં આવતી એક ઓળખ પ્રક્રિયા છે જેની મદદથી બેંક અને અન્ય નાણાકીય સંસ્થા તેમના ગ્રાહકો વિશે સારી રીતે જાણી શકે છે. બેંકો અને નાણાકીય કંપનીઓ માટે આ ફોર્મ ભરે છે અને તેની સાથે ઓળખનો પુરાવો પણ લે છે. પંજાબ નેશનલ બેંકના જણાવ્યા મુજબ ધારકોએ 30 જૂન સુધી પોતાનું કેવાયસી અપડેટ નથી કર્યું એમને પોતાનું ઈ કેવાયસી કરવું પડશે. બેંક આવા ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એસએમએસ દ્વારા જાણ કરી રહી છે. આ ઉપરાંત બેંકે માઇક્રો બ્લોગિંગ સાઇટ એક્સ પર આ માહિતી પણ આપી છે. તમારું ઈ કેવાયસી થયું છે કે નહીં કેવી રીતે તપાસવાનું? તમારા ખાતાનું ઈ કેવાયસી થયું છે કે નહીં તે જાણવા માટે તમારે કસ્ટમર કેર ઉપર કોલ કરવું પડશે. કસ્ટમર કેરનો જે નંબર છે એ છે 1800 અથવા તો 1800-2021. આ બંને નંબર ટોલ ફ્રી નંબર છે. અહીંથી તમે જાણી શકશો કે તમારું કેવાયસી થયું છે કે નથી થયું. આ બંને ટોલ ફ્રી નંબરો છે. કેવાયસીને અપડેટ કરવું ખૂબ જ સરળ છે. તમે બેંકની મુલાકાત લઈ અને કેવાયસી અપડેટ પણ કરાવી શકો છો. બેંકમાંથી કેવાયસીનું ફોર્મ મળશે. આ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો સબમિટ કરી અને સબમિટ કર્યા પછી કેવાયસી અપડેટ થઈ જશે. ઘરે બેઠા પણ તમારું કેવાયસી અપડેટ કરવા માટે તમારે પીએનબી 1 દ્વારા તમારા કેવાયસી અપડેટ કરી શકો છો. બેંકે કહ્યું છે કે કેવાયસી માટે ગ્રાહકને સરનામાનો પુરાવો, લેટેસ્ટ ફોટો, પાન કાર્ડ, ઇન્કમ સર્ટિફિકેટ, મોબાઈલ નંબર વગેરે જેવા ઓળખ પુરાવો આપવાની જરૂર પડશે. આ ઉપરાંત 15 થી 17 ઓગસ્ટ દરમિયાન 3 દિવસ બેંક બંધ રહેવાની છે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ, 16 ઓગસ્ટે જન્માષ્ટમી અને 17 ઓગસ્ટે રવિવાર હોવાથી બેંક બંધ રહેશે અને ઘણી જગ્યાએ 23 થી 25 ઓગસ્ટ સુધી પણ બેંક બંધ રહેવાની છે. ઓનલાઈન બેન્કિંગ દ્વારા પણ તમે કામ કરી શકો છો. બેંક રજાઓ હોવા છતાં તમે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ દ્વારા પૈસાની લેવડ દેવડ કરી શકો છો.
અન્ય કામ પણ કરી શકો છો અને બેંક રજાઓથી ઓનલાઈન કામ પ્રભાવિત નહીં થાય. યુપીઆઈ પરની નવી મર્યાદાની વાત કરીએ તો 1 ઓગસ્ટથી યુપીઆઈનો ઉપયોગ કરવાના નિયમમાં પણ ઘણા ફેરફાર લાગુ થયા છે. હવે જો તમે દિવસભર પેટીએમ, ફોનપે અથવા તો ગૂગલ પે જેવી એપ્સ દ્વારા વ્યવહાર કરો છો તો આ મર્યાદાને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. દિવસમાં ફક્ત 50 વખત બેલેન્સ ચેક કરી શકશો. કોઈ પણ એક યુપીઆઈ એપ પર મોબાઈલ નંબર સાથે લિંક કરેલ બેંક એકાઉન્ટ ફક્ત 25 વખત જ જોઈ શકાશે. ઓટીપી વ્યવહારો ફક્ત હવે 3 નિશ્ચિત સમય સ્લોટમાં પ્રક્રિયા કરશે. સવારના 10 વાગ્યા પહેલા, બપોરે 1 થી 5 વાગ્યામાં અને રાત્રે 9:30 વાગ્યા પછી. એસબીઆઈના ક્રો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ધારકો તમે છો તો ઓગસ્ટથી તમારા માટે મફત વીમા કવરમાં મોટો ફેરફાર થઈ જશે. એસબીઆઈએ ઇલાઇટ અને પ્રાઇમ કાર્ડ ઉપર ઉપલબ્ધ હવાઈ અકસ્માત વીમા જે છે એ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગેસ સિલિન્ડરની વાત કરીએ તો જુલાઈમાં વાણિજ્ય સિલિન્ડરમાં ₹60 સસ્તા થયા હતા. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા હતા. આ વખતે એવી અપેક્ષા છે કે ઘરેલું ગ્રાહકોને રાહત મળશે અને કદાચ ભાવ ઘટાડવામાં આવશે. આરબીઆઈની વાત કરીએ તો આરબીઆઈએ મોનેટરી પોલિસી કમિટી 4 થી 6 ઓગસ્ટની દરમિયાન મળવાની છે, જેમાં વ્યાજદર અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા બેઠક પછી દરમાં ફેરફારની જાહેરાત કરી શકે છે. ફેરફારથી હોમ લોન, કાર લોન અને ઈએમઆઈ ઉપર અસર પડી શકે છે. છેલ્લા 2 વર્ષથી રેપો રેટ ઘટાડવામાં આવ્યો છે. આ વખતેની મીટિંગની અંદર રેપો રેટ ઘટશે, વધશે તે શું થશે એની 6 ઓગસ્ટે આપણને ખબર પડશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.